to stay with particular beliefs is a jail. માન્યતાઓની અંદર, ધારણાઓની અંદર જીવવું એ જેલ કરતા ખતરનાક છે. એક જમાનામાં અંગ્રેજોના સમયમાં કાળા પાણીની જેલ થતી હતી. ભવ્ય ભવ્ય સજા ગણાતી, કેમ કે ચારે બાજુ સમુદ્ર અને એમાં અંગ્રેજી શાસન. એટલી ખતરનાક જેલ. એનાથી પણ વધુ ખતરનાક જેલ એ આપણી પોતાની માન્યતાઓ છે, આપણી બિલીફ, આપણી ધારણાઓ છે. આપણે બંધ થઈ જઈએ છીએ અને એમાંથી મરીએ ત્યાં સુધી નથી નીકળતા. આપણી માન્યતા આપણે બદલવા તૈયાર નથી. સાહેબ, બાળપણમાં આટલા હતા, યુવાનીમાં 5.5 ફૂટના થઈ ગયા. હવે તમે કેવી રીતે માનશો કે હું માત્ર 1 જ ફૂટનો હતો? સમય, સ્થિતિ, સંજોગો બદલાયા તો તમે બદલાયા કે ના બદલાયા? હવે વૃદ્ધ થશો તો તમે કહો હું એ જમાનામાં તો કલાકમાં 6 કિલોમીટર ચાલી કાઢતો હતો. સાહેબ, હવે નહીં ચલાય. એ સમય, वो साल दूसरा था, ये साल दूसरा है. સમય મુજબ ધારણા, માન્યતાઓ, વિચારો, વર્તન બદલવું પડશે. એની અંદર પૂરાઈ ના રહેવાય. એ વખતે વાત અલગ હતી. ત્યારે તમે માન્યતા તો કબૂલ છે મને. હવે શું છે? સ્થિતિ બદલાઈ, સંજોગ બદલાઈ. તમારે દરેક મિનિટે નવા થવું પડશે. એક બહુ સરસ વાત મને આવે છે કે સાપ છે ને એ વારે ઘડીએ શરીર ઉપરથી કાંચોએ ઉતારીને ફેંકી દે છે ને નવું થઈ જાય છે. દેખાતું નથી. અને શરીર શાસ્ત્રના માણસો તો એવું પણ કહે છે કે આપણું શરીર પણ અંદરથી દર 21 દિવસે અંદરથી બદલાઈ ગયું હોય છે. અને દર 7 વર્ષે માણસ બદલાતો રહે છે. આપણને જોવાની ટેવ નથી. અરીસામાં આપણે જોતા નથી કે આપણામાં કયું પરિવર્તન આવ્યું. સ્વભાવ જોવાની તો આપણી આદત જ નથી. સબ સતત બદલાતા રહીએ છીએ. તો પછી એ જડ માન્યતા કેમ? આપણા મગજમાં કોઈએ નાખી દીધું, જન્મ લીધું એટલે કે તું હિન્દુ અવધિ છે, બ્રાહ્મણ છું. હવે આ લઈને જ મારે મરવાનું કે હું બ્રાહ્મણ છું. આ એક માન્યતા મને 70, 80, 90 વર્ષ સુધી જીવાડે. કેવી રીતે ચાલે? હું બ્રાહ્મણ કેવી રીતે કહું? મારા મા બાપે જન્મ આપ્યો, બ્રાહ્મણ હતા. હું કેવી રીતે જડ બ્રાહ્મણ બની ગયો? કોઈ જૈન બની ગયું, કોઈ બુદ્ધ બની ગયું, કોઈ ક્રિશ્ચિયન બની ગયું, કોઈ મુસ્લિમ. આપણે કેમ આપણી માન્યતામાંથી બહાર નથી આવતા? તો આ આપણી અંદર ઘૂસી ગયું છે. અને આ સૌથી મોટી જેલ છે, જેમાં મરીએ ત્યાં સુધી પીડાઈએ છે, પણ આપણે બહાર નીકળવું નથી.